So hello and welcome back guys. We are back with our unit number 5 રાણી કી વાવ ઇન ગુજરાતી રાણીની વાવ. આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે આપણા નવમા ધોરણના યુનિટ નંબર 5 એટલે કે રાણીની વાવનો અભ્યાસ કરવાનો છે, જેમાં મિત્રો આપણે રાણીની વાવ જે ગુજરાતમાં આવેલી છે એના સ્ટ્રક્ચર એટલે કે એનું બાંધકામ કેવું છે, તેની શું વિશેષતા છે, ત્યાં કયા કયા સ્થાપત્યના નમૂનાઓ છે, એની વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. તમે મિત્રો રાણી કી વાવનો એક ફોટોગ્રાફ અહીંયા જોઈ શકો છો. તો જેની વિશે આપણે ભણવાના છીએ એ આ જ વાવની વાત આપણે કરવાના છીએ. એમાં એ કોના દ્વારા બંધાવવામાં આવી છે તે મિત્રો યુનેસ્કોની વેરીફાઈ કરેલી એક સાઇટ છે જોવા માટેની વિરાસત તરીકે, બરાબર. તો એની વિશે પણ આપણે ભણવાના છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ સ્ટાર્ટ અવર લેસન. Rani Ki Vav, the Stepwell, is an approved site on the World Heritage. It was declared by the World Heritage Committee, UNESCO. UNESCO technological development for utilizing groundwater resource in a single structure. It is also a unique illustration of breaking large spaces into smaller volumes with artistic presentations. Rani Ki Vav has a great appeal to every observer. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. Rani Ki Vav has become one of the most popular places to visit in Gujarat. King Bhimdev I belonged to the Solanki dynasty of Anhilwad Patan. તો મિત્રો શરૂઆતનો જે પેરેગ્રાફ છે એમાં આપણને જે યુનેસ્કો જે છે એને વેરીફાઈ કરેલી હેરિટેજ સાઇટ તરીકે રાની કી વાવને યુનેસ્કોએ વેરીફાઈ કરેલું છે. તો એ સૌથી મોટી એની સિદ્ધિ છે, એટલે જ એ આપણું વિરાસત સમાન છે રાણી કી વાવ. એનું સ્થાપત્ય એવું છે, એમાં જે સ્થાપત્ય કલાના નમૂના છે એ તમામના લીધે રાણી કી વાવ છે એને યુનેસ્કો દ્વારા વેરીફાઈડ કરવામાં આવેલી છે. અને મિત્રો યુનેસ્કોનું પૂરું નામ એ ફોર અવર જીકે, તો એનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. ફરી વખત રિપીટ કરું છું, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેના દ્વારા યુનેસ્કો છે એને આપણે ઓળખીએ છીએ. સો રાની કી વાવ ધ સ્ટેપવેલ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ અને તો રાણકી વાવ એ ઇઝ એન અપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. એનો મતલબ શું છે કે એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે, કે વિશ્વમાં એવા ઘણા બધા સાંસ્કૃતિક વિરાસતના નમૂનાઓ છે સ્થાપત્ય કલાના, એમાંનું એક જેને મંજૂરી મળેલી છે વૈશ્વિક વિરાસતની, વારસાની, બરાબર, એ જે જગ્યા છે એનું નામ છે રાણીની વાવ. It was declared by the World Heritage Committee, UNESCO. અને યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. અને આઈ થિંક હું ના ભૂલતો હોય તો 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે યુનેસ્કોએ મંજૂર કરી હતી. અને મિત્રો 2004માં ચાંપાનેરને, પાવાગઢ, બરાબર. Okay. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. UNESCO દ્વારા આ કલાકારીગરીને ઉત્કૃષ્ટ સ્થાપત્યને જલ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી હતી. જલ સંચાલન પદ્ધતિ મિત્રો પહેલાંના સમયમાં પાણી છે, અત્યારે પણ અને પહેલાંના સમયમાં વોટર ઇઝ એન એલેક્ઝિર ઓફ લાઈફ, કે જળ એ જ જીવન છે. તો પહેલાંના સમયમાં જ્યારે દુષ્કાળ કે એવું કંઈક પડતું ત્યારે પાણીનો સંગ્રહ કઈ રીતે કરવો એ બહુ મુશ્કેલ હતી. પહેલાંના સમયમાં એટલા સાધનો નહોતા કે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ.
તો જળ સંચાલન માટેનો એક ઉત્કૃષ્ટ કલા કારીગરીનો નમૂનો આપણે જેને કહી શકીએ તો એ મિત્રો રાણીની વાવ છે. એટલા માટે યુનેસ્કોએ એને વૈશ્વિક વારસો, વૈશ્વિક જે સાંસ્કૃતિક વિરાસત છે એની તરીકે એને મંજૂર કરેલી છે. ઇટ ઇઝ અ વન્ડર કે આ એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્રજ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. કે આ એક જ સ્થાપત્યમાં, આ રાણીની વાવમાં જ તે મિત્રો તમામ પાણી છે એ સંગ્રહ કરવામાં આવતું હતું અને અહીંયાથી જે જરૂરિયાતમંદ લોકો હતા એને પાણી પહોંચાડવામાં આવતું હતું. તંત્રજ્ઞાનના વિકાસનો આ એક અદ્ભુત નમૂનો છે. તંત્રજ્ઞાન એના વિકાસનો એક અદ્ભુત નમૂના તરીકે રાણીની વાવને આપણે જોઈએ છીએ. It is also a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. અને એક વિશાળ વિસ્તારને નાના નાના ભાગોમાં વિભાજિત કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાણીની વાવ છે એનો વિસ્તાર ખૂબ જ મોટો છે મિત્રો. તો એ રાણીની વાવનો ખૂબ જ મોટો વિશાળ વિસ્તાર છે એને નાના નાના એકમોમાં વિભાજન કર્યો અને દરેક જગ્યાએ કલાત્મક શ્રેષ્ઠ નમૂનાઓનું સર્જન કરવામાં આવ્યું. એની માટે પણ આ એક અનન્ય ઉદાહરણ છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. કે દરેક જોનાર એટલે કે જે મુલાકાત લેવા માટે જાય છે રાણીની વાવની, ફરવા માટે જાય છે, એની માટે રાણીની વાવ છે એ ખૂબ જ આકર્ષક છે. ઇવન તમે જ્યારે પહેલી વાર જશો ત્યારે તમે પણ આકર્ષિત થઈ જશો કે આટલું બધું સરસ સ્થાપત્ય કલાનો નમૂનો આપણે કોઈ દિવસ જોયો જ નહીં હોય. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 1022 and 1063 AD. Queen Udaymati, the widow of King Bhimdev I, કે આ વાવ છે એ કોણે બંધાવી હતી? તો કે રાજા ભીમદેવ એકની પત્ની જેનું નામ શું હતું? રાણી ઉદયમતી, એ 1022 અને 1063 AD દરમિયાન બંધાવી હતી. જો મિત્રો વિડો શબ્દ આવ્યો, ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ રાજાની વિધવા હતા, તેમણે આ વાવ 1022 અને 1063 એડી દરમિયાન બંધાવી હતી. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. અને રાણીની વાવ ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ માનવામાં આવે છે. કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાર પાટણ. અને રાજા ભીમદેવ એક છે એ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. ડાયનેસ્ટી એટલે રાજવંશ, બરાબર, જેની વિશે આપણે બધા જાણીએ છીએ કારણ કે તમે સામાજિક વિજ્ઞાનમાં પાટણ વિશે ભણો છો, રાજા ભીમદેવ વિશે તમે ભણ્યા હશો, અણહિલવાડ પાટણ નામ કઈ રીતે પડ્યું એની હિસ્ટ્રી પણ તમે જાણતા હશો, બરાબર. તો રાજા ભીમદેવ એક છે એ સોલંકી રાજવંશના હતા અને ક્યાંના હતા? અણહિલવાડ પાટણના હતા. તો જો મિત્રો અહીંયા મેં તમને રાની કી વાવનું એક ફોટોગ્રાફ તમને બતાવ્યો છે જેમાં અમુક મુલાકાતીઓ છે સોરી એની મુલાકાત લઈ રહ્યા છે, જેનો એક સરસ મજાનો પોર્ટ્રેટ પિક્ચર છે મિત્રો. તમે જુઓ એનું બાંધકામ છે એ કેટલું સરસ છે. અને દરેક જગ્યાએ તમે જુઓ તો તમને શિલ્પ સ્થાપત્યના નમૂના જોવા મળશે. પ્લસ કે એવું કહેવાય છે કે આ વાવની લંબાઈને એ બધું તો આપણે ભણવાના જ છીએ આગળ, કેટલા માળની છે, એમાં કેટલા શિલ્પકૃતિઓ છે, કેટલા મીટર પહોળી છે, કેટલા મીટર લાંબી છે, એ બધું આપણે આગળ ભણવાના છીએ. તો એની માટે થઈને તમારે આ ફોટોગ્રાફ છે એ ધ્યાનથી જોઈ લો. તમારે એ બધું યાદ રાખવાનું છે કે ફોટોગ્રાફમાં શું શું આવ્યું હતું. એમાં જો તમે મિત્રો નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી જ એનું ફ્લોરિંગ છે એ શરૂ થાય છે અને કેટલું અદ્ભુત કલાનો સ્થાપત્યનો નમૂનો છે. કે એમાં જે સ્તંભ આકૃતિ છે, ત્યારબાદ એનું જે બાંધકામ છે, પથ્થરોનું બાંધકામ છે, એમાં કોતરણી કામ કરેલા કલાના નમૂના છે, એ બધું તમે જુઓ તો આપણને ફોટોગ્રાફ જોઈને જ તે આપણને એમ થઈ જાય કે કેટલું સરસ મજાની જગ્યા છે, કેટલી આકર્ષણ થઈ જાય છે આપણને એની પ્રત્યે. તો એની બદલે આપણે ત્યાં લાઈવ ઊભા હોય અને આ બધું દ્રશ્ય જોતા હોય તો એક ખૂબ જ સંતોષજનક નજારો આપણને લાગે. સો ઓકે, આગળ વધીએ. After his death,
Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. Unfortunately, the queen also died before the completion of this structure. In the world of architecture, her beautiful idea has received immense appreciation. Queen's Stepwell or Rani Ki Vav is a 7-storied structure. This east-facing stepwell is 64 meter long, 20 meter wide and 27 meters deep. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. On its side walls there are around 800 sculptures. So, after his death એટલે કોનું ડેથ મિત્રો? ભીમદેવ એક, રાજા ભીમદેવ એકની વાત છે કે રાજા ભીમદેવ એકના મૃત્યુ પછી રાણી ઉદયમતી took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. કે તેમના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથમાં લીધી. એટલે રાજાનું મિત્રો અકાળે મૃત્યુ થાય છે અને પાટણની પ્રજા એટલે પાટણના જે લોકો હતા એને પાણીની અછતનો પ્રોબ્લેમ થાય છે. જેનો લોકો છે એ સામનો કરી રહ્યા હોય છે ત્યારે રાણી ઉદયમતી છે એ આ જે આખી વાત છે એ પોતાના હાથમાં લે છે, આખી યોજના બનાવે છે કે કઈ રીતે આપણે એ લોકોનો જે પાણીની અછતનો પ્રશ્ન છે એનો ઉકેલ લાવી શકીએ. એટલે રાણી ઉદયમતી છે એ બધી યોજના તૈયાર કરે છે. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાઇડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. પણ આ સ્થાપત્યની સમાપ્તિ થાય એ પહેલાં જ રાણીનું પણ અવસાન થાય છે. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે રાણીનો જે આઈડિયા હતો વાવ બનાવવાનો, એનું જે સ્ટ્રક્ચર બાંધકામનો આઈડિયા હતો, એ બધી યોજના છે એ રાણી પોતાના હાથમાં લે છે. સ્ટ્રક્ચર શરૂ થાય છે પણ એ વાવનું કામ પૂરું થાય એ પહેલાં રાણી ઉદયમતી છે એમનું ડેથ થાય છે. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર her beautiful idea has received immense appreciation. કે સ્થાપત્યની દુનિયામાં આર્કિટેક્ચર એટલે સ્થાપત્યની દુનિયામાં તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા થઈ છે કે આવો સરસ મજાનો વિચાર જેને આવ્યો, એને વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આખી ગોઠવવાનો વિચાર કર્યો, એને રાણી કી વાવ જે બાંધવાનો એનો વિચાર હતો, એને સ્થાપત્યની દુનિયામાં ખૂબ જ પ્રશંસા થઈ છે એની, કારણ કે એનો એ વિચાર છે એ ખૂબ જ કેવો હતો મિત્રો? અદ્ભુત હતો. ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-story સ્ટ્રક્ચર. કે રાણીની વાવ છે એ 7 માળનું સ્થાપત્ય છે. મેં હમણાં તમને જેમ અગાઉ ફોટોગ્રાફ દેખાડ્યો હતો એમાં તમે જોયું હોય તો તમે ગણો નીચેથી, ગ્રાઉન્ડ ફ્લોરથી, તો તમે એમાં 7 માળ જોઈ શકો છો. તો રાણીની વાવ છે એ મિત્રો કેટલા માળનું સ્થાપત્ય છે? 7 માળનું સ્થાપત્ય છે. This east facing stepwell is 64 meter long, 20 meters wide and 27 મીટર લાંબી છે, 20 મીટર્સ વાઇડ એટલે 20 મીટર પહોળી છે, એન્ડ 27 મીટર્સ ડીપ અને 27 મીટર ઊંડી છે આ વાવ. તો મિત્રો અવારનવાર આવા પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, તો આ એના બાંધકામ વિશેની માહિતી છે કે 7 માળનું સ્થાપત્ય છે, પૂર્વ બાજુ એ છે પૂર્વાભિમુખ છે અને વાવની લંબાઈ 64 મીટર છે, પહોળાઈ 20 મીટર છે અને ઊંડાઈ 27 મીટર છે. Each sculpture, passage, pillars and pavilion in this magnificent structure has enchanting carving. અને આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ મંત્રમુગ્ધ કરી દે એવી રીતે એની ઉપર કોતરણી કામ થયેલું છે. મેં તમને અગાઉ હમણાં જે ફોટોગ્રાફ દેખાડ્યો એમાં તમે જોયું હોય તો એનું બાંધકામ જે થયેલું છે, એનો જે રસ્તો માર્ગ છે અંદરનો, ત્યારબાદ એમાં જે શિલ્પકૃતિઓ છે, એના સ્તંભો છે, એના મંડપો છે, ગુંબજ જે હોય છે તો એ તમામમાં મિત્રો અદ્ભુત કોતરણી કામ થયેલું છે. ઓન ઇટ સાઇડ વોલ્સ દેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. અને એની દિવાલો પર લગભગ 800 જેટલી શિલ્પકૃતિઓ છે મિત્રો. શિલ્પકૃતિઓ એટલે કોતરણી કામ કરીને બનાવેલી મૂર્તિઓ. તો એની દિવાલ પર 800 જેટલી શિલ્પકૃતિઓ પણ આપણે જોઈ શકીએ છીએ.
તો ફરી વખત મિત્રો આ ફોટોગ્રાફ્સ આપણે જોઈએ જેમાં આપણને 7 માળ છે એ દેખાઈ રહ્યા છે, 7 માળનું બાંધકામ છે, પ્લસ એના જે સ્તંભ છે એ પણ જોવાના છે એની, પ્લસ એ વાવમાં જે જવા આવવાનો રસ્તો છે, ત્યારબાદ એના જે મંડપ છે એ તમામ પર મિત્રો કોતરણી કામ છે એ 800 જેટલા શિલ્પ આકૃતિઓ છે, એટલે પથ્થરમાં કોતરણી કામ કરીને બનાવવામાં આવેલી મૂર્તિઓ છે. તો મિત્રો રાણીની વાવ છે એ એક અદ્ભુત સ્થાપત્યનો નમૂનો છે. ત્યારબાદ આગળ વધીએ. There are nearly 400 big sculptures of different gods and goddesses in the Vav at present. These numbers would have been many more in the past in its original structure. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. Even the pillars of the Vav are not exception to it. They display splendid artistic marvel on the stone. In fact, the Vav is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and postures. કે હવે મિત્રો એની અંદર જે દેવી દેવતાઓની મુખાકૃતિઓ છે, એની જે પથ્થરમાં કોતરેલી મૂર્તિઓ છે, એના જે શિલ્પાકૃતિઓ છે એની વિશે વાત છે. તો જોઈએ, there are nearly 400 big sculptures of different god and goddesses in the Vav at present. કે આજે આ વાવમાં વિવિધ દેવી દેવતાઓની આશરે 400 જેટલી શિલ્પકૃતિઓ છે. These numbers would have been many more in the past in its original structure. અને ભૂતકાળમાં એનું જે મૂળ સ્થાપત્ય હતું એમાં આ સંખ્યા છે એ ઘણી વધારે હોઈ શકે છે. અત્યારે એટ પ્રેઝન્ટ એટલે કે હાલની પરિસ્થિતિમાં ત્યાં કેટલા શિલ્પ આકૃતિઓ છે? 400 જેટલી છે. પણ ભૂતકાળમાં એનું જે મૂળ સ્થાપત્ય હતું, ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું, એમાં આ મૂર્તિ છે એ ઘણી બધી વધારે હોઈ શકે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculpture and કે દરેક માળ પર શિલ્પ આકૃતિઓ અને દિવાલો પર કરેલી કોતરણીઓનું એક સુંદર મજાનું માણવા માટે, એક સુંદરતા માણવા માટે. શું કીધું છે? Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carving engraved on the walls. કે દરેક માળ પર શિલ્પાકૃતિઓ છે અને દિવાલો પર કરેલી કોતરણીનું સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક નેરો, શું કીધું છે? પિલર્સ, સ્કલ્પચર એન્ડ કાર્વિંગ એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. કે નેરો કોરિડોર. કોરિડોર એટલે મિત્રો પરસાળ. આપણે કેમ અત્યારે જેને આપણે ગેલેરી કહીએ છીએ, કે આપણા ઘરમાં એક ગેલેરી હોય, પરસાળ હોય, સાંકડો રસ્તો જવા માટેનો. તો એ જે પથ્થર પર કોતરણી કામ થયું છે અને શિલ્પાકૃતિઓ જે કોતરવામાં આવી છે એ જોવા માટે, એની સુંદરતા જોવા માટે દરેક મુલાકાતીઓ માટે એક સાંકડો રસ્તો પણ મિત્રો ત્યાં બનાવવામાં આવ્યો છે. They display splendid artistic marvel on the stones. અને વાવના સ્તંભો પણ આમાં અપવાદ નથી. વાવના સ્તંભો ઉપર પણ કોતરણી કરવામાં આવી છે અને તે સ્તંભ છે એ પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. In fact, the Vav is solely dedicated to Vishnu. One can find Vishnu in different shapes and posture. અને મિત્રો ખરેખર આ વાવ છે એ ખાસ ભગવાન એટલે કે વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. One can find Vishnu in different shapes and postures. કે આ વાવ છે એ ખાસ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવી છે, અર્પણ કરવામાં આવી છે અને વિષ્ણુના વિવિધ રૂપ અને આ એના જે જુદા જુદા આપણે જોયા ને કે અત્યારે જે 400 છે નંબરમાં શિલ્પાકૃતિઓ, તો એના ઓરિજિનલ સ્ટ્રક્ચરમાં આવી રીતે એની સાઇડ વોલ ઉપર મિત્રો 800 જેટલી શિલ્પાકૃતિઓ હતી, જેમાં વિવિધ દેવી દેવતાઓના મુખ છે એ કોતરવામાં આવ્યા હતા. તો મિત્રો જુઓ એનું જે કોતરણી કામ છે એ કેટલું અદ્ભુત છે. એમની જે કલ્પના શક્તિ હતી એ કેટલી અદ્ભુત હતી કે પથ્થરમાં આવી સરસ મજાની કોતરણી કરી છે.
અને મિત્રો આ તો માત્ર એક નાનો અમથો ફોટો છે, પરંતુ તમે જ્યારે વાવની મુલાકાત લ્યો ત્યારે જોજો કે એની જે સાઈડ વોલ છે એમાં આવી રીતે અઢળક 800 જેટલા શિલ્પાકૃતિઓ એમાં છે, જે અત્યારે 400 જેટલા થઈ ગયા છે, પણ ઓરિજિનલ સ્ટ્રક્ચર હતું એમાં 800 જેટલી મૂર્તિઓ આપણે ત્યાં જોતા હતા. ત્યાર પછી અહીંયા તમે જુઓ, આપણે જે ભણ્યા એમ કે આ વાવ કોને સમર્પિત કરવામાં આવી છે, કોને અર્પણ કરવામાં આવી છે, તો કે ભગવાન વિષ્ણુને. અને તમે ત્યાં જો મુલાકાત લ્યો એની, તો આપણે વિષ્ણુના વિવિધ રૂપ અને મુદ્રાઓ જોઈ શકીએ છીએ. મુદ્રા જેને આપણે અત્યારે પોઝ કહીએ છીએ, કે તેમ તમે કે મોબાઈલમાં તમે જ્યારે ફોટોગ્રાફી કરાવતા હો ત્યારે તમે પોઝ બદલ કરો છો. એકના એક પોઝમાં બધા ફોટા નથી પડાવતા, કારણ કે તમને નથી ગમતા એકના એક પોઝના ફોટા. તો એ પોઝ એટલે શું મિત્રો? મુદ્રા. કે આવી રીતે ભગવાન વિષ્ણુના પણ ત્યાં અલગ અલગ મુદ્રામાં શિલ્પાકૃતિઓ છે, અને મોટા ભાગના જે શિલ્પાકૃતિઓ છે એ કોની છે? ભગવાન વિષ્ણુની છે, કારણ કે ખરેખર આ વાવ છે એ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી હતી એવું કહેવામાં આવે છે. તો તમે જુઓ મિત્રો કે અહીંયા ભગવાન વિષ્ણુ છે એ પોતાના શયન કક્ષા પર સૂતા છે, અને હાથમાં એના ચક્ર છે, એક હાથમાં શંખ છે, એક હાથ એના મસ્તક પર છે, અને એક હાથ છે એ એમના શરીર રીતે આપણને બતાવવામાં આવે છે કે એ પોતાની શયન કક્ષા પર કેવી રીતે સૂતા હોય છે. તો આ મિત્રો એમનું શયન કક્ષાનું જે વર્ણન આપણે આમાં જોઈ શકીએ છીએ, જે પથ્થરો પર કરાયેલું છે કોતરણી કામ દ્વારા. તો મિત્રો સરસ મજાની કોતરણી થયેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. તો આવી રીતે ત્યાં ઘણા બધા શિલ્પ આકૃતિઓ છે, અને મિત્રો આટલું બધું હોવાથી જ યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાની સંપત્તિ જાહેર કરેલી છે. આમને આમ મિત્રો એ વર્લ્ડ હેરિટેજ અપ્રૂવ્ડ સાઇટ નથી બની જતી. યુનેસ્કોનું તમે ગૂગલ કરીને જોઈ શકો છો, એની જે વર્લ્ડ હેરિટેજની સાઇટ છે એમાં આપણું રાણી કી વાવ છે એ 2014માં સમાવેશ થયેલું છે. તો આવી રીતે મિત્રો ખૂબ જ સરસ મજાની શિલ્પાકૃતિઓ રાણી કી વાવમાં છે. અને મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો આપણો લેસન રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે આગળ આ પાઠમાં ઘણા બધા દેવી દેવતાઓની મૂર્તિ છે, એ બધી મૂર્તિઓના નામ વિશે આપણે જાણીશું. ત્યારબાદ પાણીનું જે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ આખી હતી એ પણ આપણે જોઈશું. અને ત્યારબાદ મિત્રો એને ક્યારે પુરાતત્વ વિભાગે સાંસ્કૃતિક વિરાસત માટે નિમી અને એને એ અપ્રુવલ મળ્યું એ બધું આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.